વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં 5મા નંબરના ચેપ્ટરમાં ઉદાહરણ નંબર 8 છે। એકદમ નાના ઉદાહરણ છે, સમજીએ આપણે। પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર વિષુવવૃત્ત પાસે 0.4 ગોસ છે। ચુંબકીય વિષુવવૃત્ત પાસે તો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દ્વિધ્રુવીની ચાક માત્રા શોધો, મતલબ ડાયપોલ મોમેન્ટ તમારે શોધવાનું છે। આ રીતે પૃથ્વી છે, આ પૃથ્વીની અંદર કાલ્પનિક મેગ્નેટ છે, આ છે ચુંબકીય વિષુવવૃત્ત છે, અને ચુંબકીય વિષુવવૃત્ત પાસે ચુંબકીય ક્ષેત્ર તમને આપેલું છે B = 0.4 ગોસ। આના ટેસ્લા બનાવી તો 0.4 10⁻⁴ ટેસ્લા મોટો એકમ। હવે આ જે મેગ્નેટ છે એની આ વિષુવરેખા કહેવાય। એનો અર્થ એવો થાય કે તમને આ જે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે વિષુવરેખા પર આપ્યું છે। એટલે આ જે પૃથ્વીનું ચુંબક હોય ને એનું વિષુવવૃત્ત પર આવેલું કોઈ પણ બિંદુ આ ચુંબકની વિષુવરેખા પર લંબ દ્વિભાજક રેખા પર, તેથી આ જે ચુંબકીય ક્ષેત્ર 0.4 આપ્યું છે વિષુવરેખા પર, મેગ્નેટિક મોમેન્ટ m શોધવાની છે। હવે વિષુવરેખા વાળું સૂત્ર લખો, B = μ0/4π m/r3। r એટલે આ અંતર, પૃથ્વીની ત્રિજ્યા, m ને સૂત્ર કરતા બનાવો તો B × r³ × 4π / μ0। ચલો હવે કિંમત મૂકી દો। આ જે સ્મોલ r છે ને એની કિંમત કેટલી હોય? પૃથ્વીની ત્રિજ્યા 6400 કિલોમીટર। કિલોમીટરના મીટર બનાવે તો 10⁻³ થાય, બે મીંડા કાઢી નાખો તો 64 × 10⁵ મીટર। હવે આ બધી જ કિંમત આમાં મૂકી દો। 0.4 × 10⁻⁴ તો 4 × 10⁻⁵ લખી, આ પોઈન્ટ કાઢી નાખ્યો, 5 લખી દીધી। આ કેટલા થશે? 64 × 10⁵ નો ઘન 4π છેદમાં μ0 ની કિંમત કેટલી? 4π 10⁻⁷। 4π કેન્સલ। હવે આ 10⁻⁵ આ કેટલી થાય? 10⁻15 થાય। 15 માંથી 5 જતા રહે, 10⁻10 વધે, -7 ઉપર આવે એટલે +7 થાય, એટલે 10 અને 7 17 આ 4 64 નો ઘન કરો અને આ 4 વડે ગુણી નાખો અને 10⁻17 આટલું ડાયપોલ મોમેન્ટ આવશે। એકમ થશે જૂલ પ્રતિ ટેસ્લા। આ એકમ, આ પૃથ્વી છે, આ પૃથ્વીનું મેગ્નેટ છે, આ વિષુવવૃત્ત છે, તેથી આ મેગ્નેટ માટે આ વિષુવરેખા થઈ। તેથી વિષુવરેખા વાળું સૂત્ર વાપર્યું। અક્ષ વાળું સૂત્ર હોય તો અહીંયા 2 આવે અને વિષુવરેખાના સૂત્રમાં 2 ના આવે, એટલા માટે વિષુવરેખા વાળું સૂત્ર વાપર્યું, m શોધવાનું। m ને સૂત્ર કરતા બનાવ્યા B, વિષુવરેખા પર કોઈ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, આ પૃથ્વીની ત્રિજ્યા થાય, કેમ કે આ બિંદુ ક્યાં છે? વિષુવવૃત્ત પર છે, એટલે પૃથ્વીની રેડિયસ થશે 6400 કિલોમીટરના મીટર બનાવી। બધી કિંમત મૂકી દો તો આ જે પૃથ્વીનું મેગ્નેટ છે એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે, એનો ગુજરાતી શબ્દ દ્વિધ્રુવીની ચાક માત્રા આપણે પ્રાપ્ત થઈ જાય। હવે એના પછીનો 9મો દાખલો, એ પણ બિલકુલ નાનો છે। ઉદાહરણ લો, કોઈ સ્થાનના ચુંબકીય ધ્રુવતલમાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આપ્યો છે, એટલે He આપ્યો છે 0.26 ગોસ।
નમન કોણ I આપેલો છે, I બરાબર 60 ડિગ્રી આ નમન કોણ છે અને આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર B શોધો. BE તમારે શોધવાનું છે અર્થ મેગ્નેટિક ફિલ્ડ જે સ્થળ છે તે. થિયરીમાં તમે આવું સૂત્ર જાણો છો કે સમસ્થિતિજ ઘટક બરાબર BE cos I અને ઉધ્વ ઘટક હોય ને તો અહીંયા sin થઈ જાય. આપણે કહીએ ને x ઘટક અને y ઘટક એના જેવી વાત. આ સમસ્થિતિજ ઘટક He ની કિંમત 0.26 ગોસમાં જ રાખું છું. BE તમારે શોધવાનું cos I ની કિંમત 60 ડિગ્રી નમન કોણ ડીપ એંગલ. તમે જાણો છો કે cos 60 ની કિંમત 1/2 જો 0.26 BE આ કિંમત છે 1/2. આ 2 વાળું પદ ભાગાકારમાં છે તો ગુણાકારમાં લાવી દઉં તો 0.52 ગોસ BE થશે. આ પૃથ્વીનું આ સ્થળે ચુંબકીય ક્ષેત્ર કેટલું 0.52 ગોસ એકમમાં. ટેસ્લામાં લખો તો 10⁻⁴ થાય તો ટેસ્લામાં થાય. આપણો જવાબ ગોસ એકમમાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આ સ્થળે આપણે પ્રાપ્ત થયું. 10મું ઉદાહરણ. એક સોલેનોઇડના ઘનના દ્રવ્યમાં સાપેક્ષ પરમિએબિલિટી μr આપેલું છે 400. આ μr એટલે શું લખાય તમે જાણો છો કે μr બરાબર μ/μ0. આટામાંથી વહેતો પ્રવાહ I 2 એમ્પિયર. આ સોલેનોઇડ કોને કહેવાય તો એક દ્રવ્ય હોય એના પર આટા વીટેલા હોય એ દ્રવ્ય એટલે માધ્યમ કહો. અને 1 મીટર દીઠ આટાની સંખ્યા સ્મોલ n બરાબર 1000. હવે આટલી વસ્તુ શોધવાની. ચુંબકીય તીવ્રતા, ચુંબકીય ક્ષેત્ર B, મેગ્નેટાઇઝેશન F, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ I. એટલે આપણે જે લાસ્ટ થિયરી ચલાવી હતી એ તમે જુઓ તો એમાં બધાના સૂત્ર આવે. તો પહેલું H શોધવાનું. H બરાબર લખાય Ni. n ની કિંમત કેટલી 1000. I ની કિંમત કેટલી 2 તો કેટલા થશે 2000 એમ્પિયર પ્રતિ મીટર. આ થાય H એટલે કહેવાય ચુંબકીય તીવ્રતા. હવે ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું. આ જે સોલેનોઇડ છે ને એને આટા કોઈ દ્રવ્ય પર વીટેલા છે તો B લખાય μ H સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. હવે તમને μr આપેલું છે અને તમે આવું રિલેશન જાણો છો કે μr μ/μ0. તો બોલો μના સૂત્ર કરતા બનાવો તો μ0 વાળું પદ આ બાજુ જાય. આ μ ની જગ્યાએ μ0 μr લખી દો તો B μ0 μr કેપિટલ H. હવે તો ખાલી કિંમત જ મૂકવાની. μ0 ની કિંમત કેટલી 4π10⁻⁷. μr ની કિંમત કેટલી 400. H ની કિંમત 2000. જે આવે તે ચુંબકીય ક્ષેત્ર ટેસ્લા. ખાલી કિંમત મૂકો એટલે મળી જશે. મેગ્નેટાઇઝેશન M તો B તમે આવું સૂત્ર જાણો છો કે μ0 કૌંસમાં શું થશે H વત્તા M. હવે આમાંથી M ને સૂત્ર કરતા બનાવું તો B/μ0 થશે -s થશે બરાબર કેપિટલ M. હવે B ની કિંમત તમને અહીંયા પ્રાપ્ત થઈ છે. μ0 જાણો છો, H ની કિંમત 2000, કેપિટલ M તમને પ્રાપ્ત થાય. મેગ્નેટાઇઝેશન જે દ્રવ્ય હોય ને એ દ્રવ્યમાં પરમાણુ એના ઇલેક્ટ્રોનિક કક્ષીય ગતિ અને એકમ કદ દીઠ ચાક માત્રા તરીકે ઓળખાય. એ પ્રમાણે એનું યુનિટ લઉં છું. ચોથો પ્રશ્ન. મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. આ સોલેનોઇડના આટા વીંટાળ્યા હોય અને કોઈ માધ્યમ ન હોય, કોઈ દ્રવ્ય ન હોય, ત્યારે જરૂરી ચુંબકીય ક્ષેત્ર માટે જે પ્રવાહ હોય એને મેગ્નેટાઇઝિંગ પ્રવાહ કહેવાય. ફક્ત સૂત્ર વાપરવાનું B μ0M કૌંસમાં I વત્તા IM. હવે IM શોધવાનું છે.
તો આ પદ આ બાજુ લાવો તો b upon શું થશે μ0n માઈનસ I બરાબર Im મેગ્નેટાઇઝિંગ પ્રવાહ. હવે તમારી પાસે બધી જ કિંમત છે મૂકી દેશું તો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ Im તમને પ્રાપ્ત થશે. ફક્ત સૂત્રની પ્રેક્ટિસ છે, આ વિગત આપેલી છે. આટલા પદ શોધવાના છે. તો h ni b μh, mu ની જગ્યાએ શું લખાય μ0 μr m નું આ સૂત્ર થિયરીમાં છે. Im મેગ્નેટાઇઝિંગ પ્રવાહ તમે આમાં કિંમત મૂકો, મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પણ તમને પ્રાપ્ત થઈ જાય. ઉદાહરણ નંબર 5, આ p પાસે આ મેગ્નેટ છે, ચુંબકીય સોય છે. આ સોયનું ચુંબકીય ક્ષેત્ર n થી ક્યાં હોય s તરફ આમ. આ p સ્થાન છે અને ચુંબકીય ક્ષેત્ર n થી ક્યાં હોય s તરફ આમ આ રીતે. અને જુદા જુદા સ્થાને ચુંબકીય સોય મૂકી છે. q1 પાસે ચુંબકીય સોય એની ચાક માત્રા આ રીતે, q2 પાસે ચુંબકીય સોય એની ચાક માત્રા આ દિશામાં, q3 પાસે નીચે તરફ. એ રીતે q4 પાસે ચુંબકીય સોય મૂકી છે, q4 અહીંયા ઉપર છે એની ચાક માત્રા નીચે તરફ છે, m q5 q6. આ દરેક બિંદુ પાસે આ પ્રકારના પ્રશ્ન પૂછાયા છે કે તંત્ર સૌથી સંતુલિત અવસ્થામાં ક્યાં નથી, ક્યાં ક્યાં તંત્ર સંતુલિત અવસ્થામાં નથી. બીજો પ્રશ્ન પૂછે કે તંત્ર સંપૂર્ણ સ્થાયી અવસ્થામાં કેમ, અસ્થાયીમાં કેમ. લઘુત્તમ સ્થિતિ ઊર્જાની અનુરૂપ ગોઠવણી કઈ છે, સૌથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાવાળી ગોઠવણી કઈ, pq1 pq2 કઈ, એ આપણને પ્રશ્ન પૂછાયો છે. આ p ચુંબકીય સોય છે. આ q1 q2 q3 q4 q6 બધા સ્થાને ચુંબકીય સોય મૂકે છે. બધાની ચાક માત્રાથી જુદી જુદી દિશામાં છે. q1 ની ચાક માત્રા આમ, q2 ની આ રીતે, q3 ની આ રીતે નીચે, એ રીતે q6 ની આ રીતે ઉપર આકૃતિ આપણને આપેલી છે. હવે પહેલી વાત સમજી. પહેલી વાત આટલી તમારા મગજમાં બેસાડો, સ્થિતિ ઊર્જાનું સૂત્ર આ પ્રકારનું, u બરાબર માઈનસ m સદિશ ડોટ b સદિશ. હવે તમે આ ડોટ ગુણાકાર કાઢી નાખો તો શું લખાય માઈનસ m b cos થીટા. જો થીટાની કિંમત 0 હોય તો cos 0 થાય. cos 0 ની કિંમત 1 મળે તો સ્થિતિ ઊર્જાની કિંમત માઈનસ મળે લઘુત્તમ. આને આ સંપૂર્ણ સ્થાયી અવસ્થા કહેવાય. જ્યાં થીટા 0 થતો હોય ને એવી પોઝિશન સ્થાયી પોઝિશન કહેવાય. જો થીટાની કિંમત 180 થતી હોય તો u બરાબર cos 180. cos 180 ની કિંમત કેટલી -1, તેથી આગળ માઈનસ. cos 180 ની કિંમત માઈનસ એટલે માઈનસ માઈનસ પ્લસ, સ્થિતિ ઊર્જા મહત્તમ થાય. તો આવી પોઝિશન સંપૂર્ણ અસ્થાયી કહેવાય. જ્યાં થીટા 0 થાય આની ચાક માત્રા અને આ બધી ગોઠવણીની ચાક માત્રા વચ્ચેનો ખૂણો 0 થાય એ સ્થાયી અવસ્થા, અને જ્યાં થીટાની કિંમત 180 થાય અસ્થાયી, અને થીટાની કિંમત 90 થાય ત્યાં સંપૂર્ણ સ્થાયી પોઝિશન પણ ન કહેવાય અને સંપૂર્ણ અસ્થાયી પોઝિશન પણ ન કહેવાય. એટલે તંત્ર કેવું કહેવાય, સંતુલિત અવસ્થામાં નથી આવો અર્થ થાય. 100% અસંતુલિત પણ ન કહેવાય પણ સંતુલનમાં નથી એમ ગણી શકાય. એટલે આ દરેક પોઝિશન માટે થીટા વિચારવાનું. આ મેગ્નેટ ની ચાક માત્રા અથવા b સદિશ અને આ જે બધી ગોઠવણી મૂકી છે, બધી જગ્યાએ ચુંબકીય સોય મૂકી છે, એની ચાક માત્રા વચ્ચેનો ખૂણો જોવાનો. થીટા 0 સ્થાયી, થીટા 180 અસ્થાયી, થીટા 90 તો સંતુલિત અવસ્થા નથી એમ ગણવાનું. હવે વારા પરથી બધા જ પોઈન્ટ આપણે વિચારીશું. પ્રથમ q1 માટે હવે જો અહીંયા જે ચુંબકીય સોય મૂકી છે એની ચાક માત્રા આમ છે આ દિશામાં, અને આ ચુંબકની ચાક માત્રા નીચે તરફ છે, મતલબ ચુંબકીય ક્ષેત્ર b આમ છે, તેથી આની ચાક માત્રા
અને આનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર કેવા છે? લંબ છે. તેથી થીટાની કિંમત કેટલી થાય છે? 90 થાય છે. અને થીટા 90 થાય તો u1 માઈનસ m1 b1 cos 90 બરાબર 0. આ કેવી અવસ્થા કહેવાય? સંપૂર્ણ સ્થાયી પણ ન કહેવાય, સંપૂર્ણ અસ્થાયી પણ ન કહેવાય, પણ તંત્ર સંતુલિત અવસ્થામાં નથી એમ ગણાય. સંતુલિત અવસ્થામાં નથી. આ જ રીતે Q2 બિંદુ જો, Q2 પાસે જો અહીંયા ચુંબકીય સોય મૂકી છે, એની મોમેન્ટ m2 સદિશ આમ છે આ દિશામાં, અને આ ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે. તમે જોઈ શકો છો આકૃતિમાં બંને પરસ્પર લંબ છે. તેથી આ ઘટનામાં પણ થીટા બરાબર કેટલું થાય છે? 90 થાય છે. થીટા 2 કહી દઉં 90 ડિગ્રી. તો u2 માઈનસ m2 b2 cos 90 બરાબર 0. તેથી આ પોઝિશનમાં પણ તંત્ર સંતુલિત અવસ્થામાં નથી. મારા પરથી બધું ચેક કરતા જવાનું. થીટાની કિંમત કેટલી થાય એ જ આપણે વિચારવાની, અને એના પરથી નક્કી કરવાનું સ્થાયી, અસ્થાયી અથવા સંતુલનમાં નથી. આ વાત આપણે પૂછેલી છે. તો Q1 અને Q2 આવે. હવે આપણે Q3 જોઈએ. આ છે Q3. તમે જો કે અહીંયા જે ચુંબકીય સોય છે એની ચાક માત્રા નીચે તરફ છે. આ ચુંબકીય ક્ષેત્ર પણ નીચે તરફ, કેમ કે જો ક્ષેત્ર રેખા આમ જાય છે, ક્ષેત્ર રેખાને તમે સ્પર્શક દોરો તો સ્પર્શક આમ થાય, અને સ્પર્શક B સદિશની દિશા બતાવે. યાદ કરો ક્ષેત્ર રેખાની લાક્ષણિકતા. ચુંબકીય ક્ષેત્ર રેખા ઉપર કોઈ પણ બિંદુ પાસે તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા બતાવે. તેથી Q3 પાસે શું થાય? Q3 માટે લખીએ. તમે જોઈ શકો છો કે બંનેની ડાયરેક્શન સેમ છે, એટલે θ3 બરાબર 0. તેથી સ્થિતિ ઊર્જા u3 માઈનસ m3 b3 cos 0. cos 0 ની કિંમત કેટલી? 1. તેથી અહીંયા સ્થિતિ ઊર્જા કેવી થઈ? લઘુત્તમ થઈ. તેથી તંત્ર આ પોઝિશન પર તંત્ર સંપૂર્ણ સ્થાયી અવસ્થામાં છે. સંપૂર્ણ સ્થાયી અવસ્થા. હવે આ જ રીતે આગળ વિચારીએ. 4 નંબર આપી દો Q4. Q4 ક્યાં છે? જો ઉપર છે. તમે જોઈ શકો છો કે આ બંને તીર પરસ્પર વિરુદ્ધ છે. અહીંયા જે ચુંબકીય સોય મૂકી છે એની ચાક માત્રા નીચે તરફ છે, અને આ મેગ્નેટનું ચુંબકીય ક્ષેત્ર આમથી આમ જાય. તેથી સ્પર્શક ઉપર તરફ થાય. બંને પરસ્પર વિરુદ્ધ છે. તેથી આ બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? 180 થશે. તેથી Q4 માટે થીટા બરાબર 180 થાય. થીટાની કિંમત 180 મૂકી તો માઈનસ m4 b4 cos 180. cos 180 ની કિંમત કેટલી? -1 થાય. તેથી અહીંયા સ્થિતિ ઊર્જા કેવી? મહત્તમ. અને ઊર્જા મહત્તમ હોય ને એવી પોઝિશન કેવી કહેવાય? અસ્થાયી. તેથી તંત્રની આ પોઝિશન સંપૂર્ણ કેવી છે? અસ્થાયી પોઝિશન તરીકે કહેવાય. અસ્થાયી અવસ્થા. આ જ રીતે Q5 જુઓ. બોલો Q5 માટે શું થાય? વિચારી જુઓ. અહીંયા જે ચુંબકીય સોય છે એની ચાક માત્રા ઉપર તરફ છે. આ ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખા આમ જાય છે, એટલે સ્પર્શક દોરો તો નીચે તરફ થાય. બોલો બંને પરસ્પર કેવા? વિરુદ્ધ. બંને પરસ્પર વિરુદ્ધ હોય તો થીટાની કિંમત કેટલી થશે? 180 થશે. તેથી u5 સ્થિતિ ઊર્જા માઈનસ mb cos 180. તમે બધા જાણો છો કે cos 180 ની કિંમત કેટલી? -1. તેથી આ સ્થિતિ ઊર્જા પ્લસ મહત્તમ શું લખાશે? તંત્રની
કેવી પોઝિશન કહેવાય? અસ્થાયી પોઝિશન કહેવાય. આ સંપૂર્ણ કેવી? અસ્થાયી અવસ્થા. એટલે આ બંને અવસ્થા કેવી? અવસ્થા અસ્થાયી આવી. કઈ? જ્યાં થીટાની કિંમત 180 થાય ને એ અસ્થાયી અવસ્થા. એક આ અસ્થાયી, આ અસ્થાયી, અને આ પોઝિશન કેવી આવી? સ્થાયી આવી. આ સંતુલિત અવસ્થા નથી, કેમ કે થીટા કેટલો થયો? 90 નો થયો. હવે આપણે Q6 વિચારીશું. જો આપણે Q6 બાકી રહ્યા. જો Q6 પાસે જે ચુંબકીય સોય મૂકી છે એની ચાક માત્રા અને આ બી જુઓ, બંને એક જ દિશામાં થાય. કેમ કે આનું ચુંબકીય ક્ષેત્ર આમથી આમ અંદર છે, તે સ્પર્શક પણ આમ અંદર થાય. એટલે બંનેની ડાયરેક્શન કેવી થઈ? સેમ થઈ. તેથી Q6 પાસે બોલો થીટાની કિંમત કેટલી? તો તરત કહેશો બંનેની દિશા એક જ છે ને, એટલે Q થીટાની કિંમત 0 ડિગ્રી. તો સ્થિતિ ઊર્જા બરાબર માઈનસ mb cos 0. તમે જાણો છો કે cos 0 ની કિંમત કેટલી? 1. તેથી સ્થિતિ ઊર્જા માઈનસ લઘુત્તમ. અને લઘુત્તમ સ્થિતિ ઊર્જા હોય તો તંત્ર સંપૂર્ણ કેવી અવસ્થામાં છે? સંતુલિત અવસ્થામાં હોય. સંતુલિત કયો અથવા સ્થાયી અવસ્થા કયો? સ્થાયી અવસ્થામાં છે. હવે આપણને બીજો પ્રશ્ન પૂછાયો છે. આ પહેલા પ્રશ્નનો આવા 6 ભાગ લખવાના, ખાલી થીટા વિચારવાનું. બીજા પ્રશ્નની અંદર તમને પૂછ્યું છે કે તંત્ર સ્થાયી અવસ્થામાં ક્યારે હોય, અસ્થાયી ક્યારે હોય, એ વાતની ચર્ચા કરો. એટલે કઈ પોઝિશન સ્થાયી, કઈ પોઝિશન અસ્થાયી, એ આપણે પોઈન્ટ લખવાનો છે. બીજા નંબરનો પોઈન્ટ સ્થાયી અવસ્થા. જો થીટાની કિંમત 0 0 ક્યાં થાય છે? એક થીટાની કિંમત 0 અહીંયા થાય છે, pq3. આ p છે ને q3 આ તંત્ર માટે. બીજી થીટાની કિંમત ક્યાં થાય છે? pq6. એટલે ત્યાં તંત્ર સ્થાયી અવસ્થામાં છે pq3 અને pq6 માં તંત્ર સંપૂર્ણ સંતુલિત અવસ્થા અથવા સ્થાયી અવસ્થામાં છે. બીજો પોઈન્ટ વિચારો. અસ્થાયી અવસ્થા ક્યાં થાય? જ્યાં થીટાની કિંમત 180 થતી હોય એવા સ્થાન શોધી કાઢો. એક Q5 પાસે 180 થાય છે, જો વિરુદ્ધ છે, અને બીજું અહીંયા 180 થાય છે, એટલે PQ4 અને PQ5 પાસે 180 થાય તો ત્યાં સ્વતંત્ર કેવું કહેવાય? સંપૂર્ણ અસ્થાયી અવસ્થામાં. PQ4 અને PQ5 માં તંત્ર સંપૂર્ણ અસ્થાયી અવસ્થામાં છે. અસંતુલિત અવસ્થા કહેવાય. 100% અસંતુલિત અવસ્થામાં છે. ત્રીજો પોઈન્ટ વિચારો. થીટાની કિંમત 90 ક્યાં થાય છે? તો અહીંયા થાય છે, એક અહીંયા થાય છે. તેથી આ સંપૂર્ણ સ્થાયી અવસ્થા પણ ન કહેવાય, અસ્થાયી પણ ન કહેવાય, પણ તંત્ર સંતુલિત અવસ્થામાં તો ન જ કહેવાય. તો એનો અર્થ એવો થાય કે આપણે વાક્ય શું લખીશું? PQ1 અને PQ2 માં તંત્ર કેવું છે? સંતુલિત અવસ્થામાં નથી. તંત્ર સંતુલિત અવસ્થામાં નથી. એટલે 100% અસ્થાયી પણ ન કહેવાય, 100% સ્થાયી પોઝિશન પણ ન કહેવાય, પણ સંતુલિત અવસ્થામાં નથી. હવે ત્રીજા ભાગમાં તમને પ્રશ્ન પૂછાયો છે, સૌથી લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ ગોઠવણી કહેવાય. જ્યાં સ્થિતિ ઊર્જાની કિંમત સૌથી લઘુત્તમ થતી હોય એવી પોઝિશન. આ બંનેમાંથી ગમે તે એક વિચારવાની, અને આ બંનેમાંથી જે પોઝિશન પર સ્થિતિ ઊર્જાની કિંમત માઈનસ લઘુત્તમ થાય એ સંપૂર્ણ સ્થાયી પોઝિશન તરીકે ઓળખાય. હવે ક્યાં તંત્ર સંપૂર્ણ સ્થિતિ ઊર્જા લઘુત્તમ હોય એવી ગોઠવણી કેવી? તો આપણે આ બે બિંદુ વિચારીએ. હવે Q3 વાળું બિંદુ વિચારો. તો આ Q3 વાળું બિંદુ આની વિષુવ રેખા પર છે. જુઓ તો Q3 એ P ચુંબકીય ક્ષેત્રની ચુંબકની વિષુવ રેખા પર છે.
તેથી ચુંબકીય ક્ષેત્ર B નું સૂત્ર આ પ્રકારનું થાય, વિષુવરેખા છે ને તો μ0/4π m r અને સ્થિતિ ઊર્જાનું સૂત્ર તમે જાણો છો m × b. હવે અહીંયા b ની કિંમત આટલી આવી. હવે Q6 બિંદુ જુઓ તો આ ચુંબકની આ અક્ષ કહેવાય અને અક્ષ ઉપર Q6 બિંદુ છે, તેથી Q6 એ P ચુંબકની અક્ષ પર છે. હવે અક્ષ ઉપર હોય ને તો અક્ષ ઉપર હોય તો સીધી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું લખાય? μ0/4π m r3. અને અહીંયા આગળ 2 આવશે, અક્ષવાળા સૂત્રમાં 2 આવે, વિષુવરેખામાં 2 ના આવે. હવે સ્થિતિ ઊર્જાનું સૂત્ર -m6b6. હવે આ જે m છે એ તો આની ચાક માત્રા છે, એ તો બદલાવાની નથી. આ સ્થાને હોય કે આ સ્થાને હોય, એમ તો કેવું કોન્સ્ટન્ટ છે, કેમ કે તે ચુંબક પર આધાર રાખે. p ચુંબકની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે. પણ આ જે B3 છે એ B3 ચુંબકીય ક્ષેત્ર તમે જુઓ અહીંયા કેવું છે, એના કરતાં અહીંયા મોટું છે, કારણ કે અહીંયા 2 વડે ગુણાય છે, આગળ માઈનસ નિશાની છે. તેથી આના કરતાં આ સ્થિતિ ઊર્જા કેવી? લઘુત્તમ છે. આના કરતાં આ સ્થિતિ ઊર્જાની કિંમત માઈનસ મોટી છે. તેથી આવી પોઝિશન પર તંત્ર કેવું કહેવાય? સંતુલિત અવસ્થામાં કહેવાય. આ પણ સંતુલિત અવસ્થા, એના કરતાં પણ આ વધારે સંતુલિત અવસ્થામાં, કેમ કે અહીંયા સ્થિતિ ઊર્જાની કિંમત માઈનસ, એના કરતાં પણ અહીંયા માઈનસ કિંમત મોટી છે. તેથી તંત્રની સંપૂર્ણ સંતુલિત અવસ્થા કહીએ તો કે PQ6 એ સંપૂર્ણ સંતુલિત અવસ્થા છે. બાકીની બધી ગોઠવણી કહીએ ને એમાં સૌથી સંતુલિત ગોઠવણી કઈ કહેવાય? આ Q6 વાળી કહેવાય. કેમ કે અહીંયા સ્થિતિ ઊર્જાની કિંમત માઈનસ, સૌથી મોટામાં મોટી ઋણ. તેથી તંત્રની આ જે પોઝિશન છે PQ6 એ સંપૂર્ણ સ્થાયી પોઝિશન કહેવાય. લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ ગોઠવણી કઈ તો PQ6 લઘુત્તમ સ્થિતિ ઊર્જાવાળી ગોઠવણી તરીકે ગણી શકાય.